15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસરના કનગામમાં રાઠોડ સમાજના સ્મશાનમાં શેડના અભાવે હાલાકી. મૃતદેહના અંતિમ સંસ્કાર કે દફનવિધિ કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જંબુસર તાલુકાના કનગામમાં રાઠોડ સમાજના સ્મશાન ભૂમિમાં હજુ સુધી બંગરી અંતિમ સંસ્કાર માટેનો શેડ ન બનતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી વરસાદ વચ્ચે મૃતદેહના અંતિમ સંસ્કાર કે દફનવિધિ કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખુલ્લામાં અંતિમ ક્રિયા કરવી પડતી હોવાના કારણે સમાજના લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાઠોડ સમાજના આગેવાનોએ અને ગ્રામજનોએ તંત્રને તાકીદ કરી છે કે ચોમાસાની સ્થિતિને ધ્યાને રાખી કનગામના સ્મશાનમાં વહેલી તકે બંગરી શેડનું નિર્માણ કરવામાં આવે, જેથી લોકોને આ કપરા સમયે મૂળભૂત સુવિધા મળી રહે. જંબુસરના કનગામ ગામે સ્મશાનમાં શેડ ન હોવાથી ચોમાસામાં અંતિમ સંસ્કાર માટે રાઠોડ સમાજ પરેશાન. વહેલી તકે બંગરી બનાવવા તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. હું કનગામનો જંબુસર તાલુકાનો રહેવાસી છું. કનગામની અંદર જે આ તમને દેખાઈ રહ્યું છે એ સ્મશાન છે. રાઠોડ સમાજનું કનગામનું ભરજાનું નવી નગરીનું સ્મશાન છે. ખરેખર આ સ્મશાનમાં ચોમાસું આવે ત્યારે દરેક તકલીફો ઊભી થાય છે. અને હું આજે એટલું જ કહેવા માગીશ મીડિયાના માધ્યમથી, આ સ્મશાનની અંદર જે બી આ ગામના આગેવાન હોય કે સરપંચશ્રી હોય એમને હું નિવેદન કરું છું કે આ ગામમાં વહેલી તકે બંગલી બનાવવામાં આવે. કારણ કે અમારા સ્મશાનની અંદર સ્મશાન તો છે જ, દાટીને બધાને દાંતે જ છે. કહેવાનો મતલબ મારો એક જ છે, હું ગામનો નાગરિક છું એટલા માટે હું તમને કહું છું કે આ ગામની અંદર વહેલી તકે કોઈ બંગલી બને એવી મારી અપેક્ષા છે સરપંચશ્રીને કે પછી તાલુકા પંચાયતને કે પછી સરપંચશ્રીને ગમે તેને મારી આ નિવેદન છે કે આ ગામમાં